ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પરિક્રમા કરવા આવેલા પરિક્રમાર્થીઓએ ઈટવા ગેટ ખાતે કર્યું પૂજન. પરિક્રમા મોકૂફ રહેતા ભાવિકોની ગિરનાર પર ભારે ભીડ. વાઘેશ્વરી મંદિર ખાતે માતાજીને ધરવામાં આવ્યો અન્નકૂટ.
અને ટ્રિપલ મર્ડર કરનાર સગીર અને પુરાવા નાશ કરવામાં મદદ કરનાર માતાની અટકાયત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પરિક્રમા કરવા આવેલા પરિક્રમાર્થીઓએ ઇટવા ગેટ ખાતે પૂજન કર્યું હતું. તંત્ર અને સાધુ સંતોએ સામૂહિક નિર્ણય કરી ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. કમોસમી વરસાદને લઈ પરિક્રમા રૂટના રસ્તામાં ધોવાણ થયું છે, જેથી ગિરનાર જંગલમાં પરિક્રમા કરવી શક્ય નથી. પરિક્રમા સ્થગિત કરવા છતાં પણ યાત્રિકો આવી પહોંચ્યા હતા. ગિરનાર જંગલમાં કોઈ પ્રવેશે નહીં તે માટે પરિક્રમાના એન્ટ્રી ગેટ ઇટવા ગેટ ખાતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી પરિક્રમા કરવા આવેલા પરિક્રમાર્થીઓએ ઇટવા ગેટ ખાતે પૂજન કરી સંતોષ માન્યો હતો. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી આવેલ યાત્રિકોએ પરિક્રમા ગેટ પરથી દર્શન કરી પરિક્રમા પૂર્ણ કરી હતી. પરિક્રમા નહીં થતા શ્રદ્ધાળુઓએ ગિરનાર પર્વત, દાતાર સહિતના મંદિરો પર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હું જાડેજા પ્રવીણસિંહ કચ્છથી આવ્યો છું પરિક્રમા કરવા માટે. અને શું છે કે હમણાં બધા વરસાદના કારણે અહીં પરિક્રમા જેવો મોકૂફ રાખેલો છે, એટલે આ પ્રમાણે જૂનાગઢના દર્શન કરી અને પાછો થોડુંક દુઃખ જેવું તો લાગે ને. હવે આવ્યા બાપુ ઘણા કચ્છમાંથી આવ્યા ને બધું અહીંયા આવીને વરસાદને કારણે આવું થયું. એટલે મને આ ચોથું વર્ષ છે. દર વર્ષે શિવરાત્રી મહાશિવરાત્રી બધે આવું છું. પરિક્રમા મોકૂફ રહેતા ભાવિકોની ગિરનાર પર ભારે ભીડ રહી હતી. ગરવા ગિરનારની ફરતે દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા આ વખતે કમોસમી વરસાદને લઈને મોકૂફ રાખવામાં આવી છે. પરિક્રમા શરૂ થાય તે પહેલા ભવનાથ ખાતે આવી પહોંચેલા પરિક્રમા કરવાનું માંડી વાળી ગિરનાર ઉપર ઉમટી પડ્યા હતા. બીજી બાજુ આજે ઉઘાડ નીકળતા અને રોપવે ચાલુ થતા ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ગિરનાર પરિક્રમા સ્થગિત કરાતા વહેલા આવેલા પરિક્રમાર્થીઓ નારાજ થયા હતા અને ભવનાથ તેમજ ગિરનાર યાત્રા કરી હતી, જેને લઈ ગિરનાર અંબાજી માતા મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મેળા જેવો માહોલ સર્જાયો હતો. મારું નામ આદિત્ય રાઠોડ છે. અમે અમદાવાદથી જુનાગઢ આવ્યા છે લીલી પરિક્રમા કરવા માટે, પરંતુ 5 દિવસ જે કમોસમી વરસાદ ચાલી રહ્યો છે એના કારણે પરિક્રમા સ્થગિત રાખવામાં આવી છે. બરાબર, તો અમે અમદાવાદથી જુનાગઢ પરિક્રમા કરવા માટે આવ્યા હતા, પણ પહેલાં દાતાર પર્વત ચડ્યા છે. હવે ગિરનાર પર્વત ચડીને અમારી પરિક્રમા પૂર્ણ કરીશું. પરિક્રમા નથી એનું ઘણું ખરું દુઃખ છે, પણ તંત્રએ જે નિર્ણય લીધો છે એ સેફટી માટે જ લીધો છે. બરાબર, સેફટી પહેલાં ઇમ્પોર્ટેન્ટ છે, એના કારણે તંત્રને સહયોગ કરવો જરૂરી છે. બાકી પરિક્રમા થાય એમ છે જ નહીં અત્યારે હાલ. રમેશભાઈ દેવુરભાઈ ભરવાડ મારું નામ છે. હું અંબાજી જગન જઈને પાછો આવતો રહ્યો છું. ઠેઠ ચડ્યો નથી, કેમ કે અત્યારે પરિક્રમા બંધ રાખ્યું છે. એના કારણે આ બધા માણસો બધા બહુ મુશ્કેલીમાં મેકાણા છે. માર્ગ બધા ધોવાઈ ગયા છે. એટલે કોઈ ભાઈઓ બહેનો આવતા નહીં. આવવું હોય તો પરિક્રમા બંધ છે. તમારે જુનાગઢ ચડવો હોય, દાતાર ચડવો હોય તો એમ તમે આવી એક બહુ મુશ્કેલીમાં મેકાઈ ગયા છે. મેં અત્યારે બહુ આગે ઠેઠથી આવ્યા હતા. પરિક્રમા અમારે ફરવો તો એક ઈચ્છા હતી કે પરિક્રમા એક વાર ફરી લેવી એમ, પણ આ માર્ગના ધોવાના કારણે બધું બંધ રાખ્યું છે. સસ્તા અનાજના વિક્રેતાઓએ આજથી હડતાલ શરૂ કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પડતર માંગને લઈને હડતાલ પાડવામાં આવી છે. વિક્રેતાઓને જે માલનું વિતરણ કરવામાં આવે છે તેમાં ઘટ આવતી હોય અને કમિશન, વારસાઈ હક સહિતની માંગણીઓ અંગે અનેક વખત રજૂઆત કરી હતી, છતાં પણ સરકારે ઘટતું નહીં કરતા આખરે સસ્તા અનાજના વેપારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ગુજરાતભરના 17,000થી વધુ અનાજ વિક્રેતાઓ હડતાલ પર ઉતરી જતા સસ્તા અનાજના વિતરણની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. પડતર માંગનો સ્વીકાર નહીં કરાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું. અમે આજ તારીખ 1/11/2025થી ગુજરાત રાજ્યના બંને એસોસિએશન સાથે અમારા જે આગળની પડતર માગણીઓ છે તેમાં જેવી કે અમારા જે માલ આવે છે તેમાં ઘટ, પછી અમારું જે કમિશન આવે તે કમિશન, પછી અમને જે પરિપત્રો સરકાર દ્વારા કરવામાં આવે છે તે, પછી વારસાઈના જે અમને હક છે તેના અમુક જાતના ખોટા પરિપત્રો કરી અમારા ઉપર અન્યાય કરતી હોય તેમના વિરુદ્ધમાં અમે ગુજરાત રાજ્યના 17,000 દુકાનદાર આજથી તારીખ 1/11/2025થી
સંપૂર્ણપણે અમારે જેવી કે કામગીરી ચલણ જનરેટ કરવા, પછી જે જથ્થો પબ્લિકને જે ફાળવવાનો હોય તે એનાથી બધાથી અમે બંધ રાખી ને અમે અમારા જે રાજ્ય એસોસિએશન છે તેમને પૂરેપૂરો ટેકો આપીએ છીએ. જ્યાં સુધી અમારે સરકાર માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે અડગ છીએ ને અમે ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરીથી અળગા રહેશું. જૂનાગઢના પ્રભાવ વ્યવસાય માહિતી કેન્દ્ર દ્વારા તાજેતરમાં યુવક યુવતી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સાથે 700 થી વધુ યુવક યુવતીના બાયોડેટા વાળા પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું. લોહાણા સમાજના યુવક યુવતીઓને લગ્નને લઈને અનેક સમસ્યાઓ આવતી હોય છે, જેથી પ્રભાવ વ્યવસાય માહિતી કેન્દ્ર દ્વારા યુવક યુવતીઓની માહિતી અને ફોટા સાથેની બુક બનાવાઈ છે. પુસ્તક વિમોચન બાદ ડિજિટલી પુસ્તક વિદેશમાં પણ પહોંચી શકે તેને લઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રમુખ ચેતનાબેન મિશ્રાણીએ જણાવ્યું હતું કે જે કોઈ પરિવારને બુક જોઈતી હોય તે રાયજીબાગ સ્થિત તેમના નિવાસ સ્થાને ખાતેથી મેળવી શકશે. ચેતના મિશ્રાણી, પ્રભાવ લગ્નમ, જુનાગઢ. અમે આ વર્ષમાં એક સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને એમાં 750 લોહાણાના દીકરા દીકરીઓની બાયોડેટાનો અંક બહાર પાડ્યો છે. જે રઘુવંશીઓને આ બાયોડેટા લગ્ન પુસ્તક યુવક યુવતીઓને આ બાયોડેટા અંકની જરૂરિયાત હોય એને રાયજીબાગ શેરી નંબર 12 બંગલા નંબર 335માં ફોન કરી અને આ બુકલેટ કલેક્ટ કરી લેવી. અમે અહીંયાથી જ્યાં સુધી અમારી પાસે અવેલેબલ હશે ત્યાં સુધી અમે તમને આ બુકલેટ પડતર કિંમતે આપશું. વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. દિવાળી બાદ નૂતન વર્ષ શરૂ થતા દર વર્ષે કારતક સુદ નોમના દિવસે પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે માતાજીને અન્નકૂટ ધરવામાં આવે છે. ખાસ તો દિવાળી બાદ શિયાળાની ઋતુની શરૂઆત થતી હોય છે અને તમામ પ્રકારના શાકભાજી મળતા હોય અને વાનગીઓ બનતી હોય છે. તેમજ ખેડૂત લોકો પણ દિવાળી બાદ કરેલ વાવણી ઠાકોરજીને ધરતા હોય છે, ત્યારે માતાજીને અન્નકૂટ ધરવાનું મહત્વ વધારે હોય છે. મંદિરના ટ્રસ્ટી મુકેશ રાજપરા, વિજય કિકાણી તેમજ કાર્યકર્તાઓ દ્વારા માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વાઘેશ્વરી મંદિર ખાતે માય ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. પ્રાચીન વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 101 વર્ષથી પરંપરાગત રીતે કારતક સુદ નોમના દિવસે અન્નકૂટ કરવામાં આવે છે. આ અન્નકૂટના આયોજનમાં માય ભક્તો દૂરથી પણ પોતાની ભેટ નોંધાવી અને પ્રસાદની અપેક્ષા રાખે છે, જેને કારણે અમે હવેલીની સામગ્રી આ ટ્રસ્ટ દ્વારા આયોજન કરી અને દૂર સુધીને દિવસો સુધી ચાલે એવી સામગ્રી માતાજીના માય ભક્તોને પહોંચાડવાનો પણ પ્રયત્ન કરીએ છીએ અને અન્નકૂટ આ રીતે સારામાં સારું ઉજવાય છે અને માય ભક્તો દર્શનનો પણ લાભ લે છે. અને અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા છેલ્લા 50 વર્ષથી પહેલાં આમના પિતાશ્રી અમારે જમનાદાસભાઈ રાજપરા જેમાં ટ્રસ્ટી હતા એને વડપણ હેઠળ થતું, અત્યારે અમે બધા ભેગા થઈને કરીએ છીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ ચોમાસુ પાકમાં મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ખેડૂતોએ 4 મહિનાની મહેનત કરીને પાક પકવ્યો હતો અને પાક તૈયાર પણ થઈ ગયો હતો. તૈયાર થયેલા પાકોની કાપણી, હાર્વેસ્ટિંગનો સમય થવા આવ્યો હતો, પરંતુ સતત 6 દિવસ થયા માવઠું થવાથી કપાસ અને મગફળી પડી ઉગવા માંડી છે. ડુંગળી તો લીલી છમ જેવી ઊભી છે, પણ વરસાદના કારણે બાફ્યો અને સુકારો આવવાથી ડુંગળી નિષ્ફળ જવાના આરે છે. જગતના તાત ખેડૂતને માવઠાના વરસાદે રોવડાવ્યા છે. ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેની સામે સરકારે વીઘે 20 થી 25 હજાર સહાય આપવી જોઈએ અને સહકારીનું ધિરાણ માફ કરી દેવું જોઈએ, એવી માંગણી ખેડૂતોએ કરી છે. અમારે મગફળી અને કપાસ, મગફળી નિષ્ફળ ગઈ, પાથરા પલરી કાંઈ કોઈ લેવા પણ નથી. કપાસમાં અંદાજ કપાસિયા ફૂટી ગયા છે, કોટા નીકળી ગયા છે અને નુકસાનીનો કોઈ આંક નથી. અને અમારે કે સહાય અમને વીઘે 25,000 આપે અને અમારું જે ધિરાણ છે ભેસાણ તાલુકાનું એ માફ કરી દે એવી અમારી વિનંતી છે. ખર્ચ ટાણે 25,000નો ખર્ચો જોશે વીઘે, અને માંડવીમાં તો થોડોક વધારે થાય, કારણ કે એમાં દવાની વધારે જરૂર પડે, એટલે દવા છાંટવાથી કાંઈ વળતર આ હંધું ફેલ ગયું અમારે. કપાસમાં 20,000નો ખર્ચો જોશે, પણ એ નુકસાની તો ખરી જ ને. એમ મહેનત કરતાં તડકો, એમાંનો તડકો કેવો પડતો હોય ને આપણે વાવ્યો ઓરવેલો વાવેલો છે, તો કપામાં લેવા પણ નથી એવું શું છે અંધુ.
કપાસ અંદર ઉગી ગયો છે. મારે 10 વીઘાની મગફળી છે ગિનાર 4, 5 વીઘાની ડુંગળી છે, બધું નિષ્ફળ ગયું છે. પાથરા પલળી ગયા છે, પાથરા ઉગીને કોટા બારા નીકળી ગયા છે. અંદાજિત 3 લાખની નુકસાની ગઈ છે. હું કૃષિ મંત્રી જીતુભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, ભૂપેન્દ્રભાઈ પટેલ, ભેસાણના મામલતદારશ્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે આમાં તમારે સર્વે કરવું હોય, સેટેલાઇટથી કરવું હોય, કોઈ પણ વસ્તુથી કરવું હોય, રૂબરૂથી કરવું હોય, તમે હાથ જોડીને દવા પીવાનો વારો આવ્યો એમ છે. તમે ભાઈ સાહેબ આ સર્વે કરો અને જોઈ જાઓ આઈકણે આવીને. આમાં કોઈ વસ્તુ મારા હાથમાં આવે એમ નથી. હું નુકસાનીની કોઈ અંત નથી, એટલી મેં નુકસાની કરી છે. હું તમને નમ્ર વિનંતી કરું છું. મગફળીમાં બધી માંડવી ઉગી ગઈ છે, પાથરે પડી ખેતર વસારે. અત્યારે હાલમાં કોઈને પણ જોવી હોય, ભેસાણ સણાકા રોડ ઉપર માંડવી છે, જોઈ જાય આવીને. વિસાવદરના શોભા વડલામાં ટ્રિપલ મર્ડર કરનાર સગીર અને પુરાવા નાશ કરવા મદદ કરનાર માતાની અટકાયત કરાઈ છે. વિસાવદર પાસેના શોભા વડલાની સીમમાં સગીર નાના ભાઈએ તેના સગા ભાઈ અને ભાભીની ઘાતકી રીતે હત્યા કરી બંનેના મૃતદેહને ઘરમાં જ દાટી દીધા હતા. પોલીસે મૃતદેહોને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી. સગીર આરોપી અને તેની માતાની પુરાવાનો નાશ કરવા મદદ કરવા બદલ અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસાવદર તાલુકાના કાનાવડલા અને શોભાવડલા ગામની વચ્ચે ખોડિયાર આશ્રમ તરીકે ઓળખાતી જગ્યામાં એક પરપ્રાંતીય શખ્સ મહંત તરીકે ઘણા સમયથી ત્યાં રહેતા હતા. મહંત અજય ગીરીનું કોરોના સમયે અવસાન થયું હતું. મહંતની દીકરીઓના લગ્ન થઈ ગયા હતા અને તેમને 2 પુત્ર હતા. મહંતના પુત્ર શિવમગીરી દશનામીના એકાદ વર્ષ પહેલા કંચનબેન નામની પરપ્રાંતીય મહિલા સાથે લગ્ન થયા હતા. બંને પુત્ર અને તેમની માતા તથા શિવમગીરીની પત્ની મંદિરમાં રહેતા હતા. ગઈ 16 ઓક્ટોબરના રોજ શિવમગીરીના તેના સગીર ભાઈએ ઘરમાં જ તેમના ભાઈ અને ભાભીની લોખંડના પાઇપ સહિતના હથિયારો મારી હત્યા કરી નાખી હતી. ભાઈ ભાભીને સગીર અને તેની માતા વિભાબેન ઉર્ફે બિરમા દેવી અજયગીરી દશનામી સાથે અવારનવાર ઝઘડા થતા હોય, જેનો ખાર રાખી સગીરે પ્રથમ ભાઈ શિવમગીરીને માથાના ભાગે લોખંડના પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારી. તે પછી 5-6 મહિનાની ગર્ભવતી કંચનબેનને પણ માથાના ભાગે તે જ લોખંડના પાઇપના ઘા મારી બંનેને મોતને ઘાટ ઉતારી. ઘરના ઢાળિયામાં ખાડો કરી બંનેએ પહેરેલ કપડાં કાઢી બંનેની લાશને દાટી દીધી હતી. તેમજ લોહીવાળા તમામ કપડાં સળગાવી દીધા હતા. બાદમાં સગીરે તેના માતા વિભાબેન ઉર્ફે બિરમાદેવીને વાત કરતા વિભાબેન ઉર્ફે બિરમાદેવી તથા સગીરે ઘરમાં રહી ગયેલ લોહીના ધાબા તથા લોખંડના પાઇપમાં રહેલ લોહીના ડાઘા સાફ કરી પુરાવાનો નાશ કરી દીધો હતો. બીજી તરફ પરિવારજનો કંચનબેનને ઘણા દિવસોથી ફોન કરતા હતા, પરંતુ તેમનો કે તેમના પતિ શિવમગીરીના સંપર્ક ન થતા તેમણે કંચનબેનના દિયરને ફોન કર્યો હતો, પરંતુ દિયરે કોઈ સરખો જવાબ ન આપ્યો, જેથી કંઈક અજુગતું થયું હોવાની કંચનબેનના પરિવારજનોને શંકા જતા તેઓએ વિસાવદર પોલીસ સ્ટેશને આવી સમગ્ર મામલે પોલીસને રજૂઆત કરી હતી. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રૂબરૂ દોડી જઈ તપાસ કરતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો. પોલીસે મૃતક શિવમગીરીના સસરા બુલબુલ કુમાર સિંઘ હદીસિંઘની ફરિયાદ લઈ ગુનો નોંધી સગીર અને માતાની અટક કરી મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. ये शोभावडला गांव में हमें जो है 2 डेड बॉडीज अडल्ट्स की और एक फिटस जो कि 6 मंथ्स का है, क्योंकि जो फीमेल थी वो प्रेग्नेंट थी, तो 3 डेड बॉडीज हमें जो है ज़मीन में गड़ी हुई मिली है. बाकी अभी पुलिस जो है इन्वेस्टिगेट कर रही है कि ये क्या मैटर है. हमें इसमें गुमशुदगी प्राप्त हुई थी कि ये 2 लोग हस्बैंड वाइफ जो हैं वो कुछ दिन से रिस्पॉन्ड नहीं कर रहे थे, उनका फ़ोन ऑफ आ रहा था. तो पुलिस जो है, पुलिस को शक हुआ. जब पुलिस ने इन्वेस्टिगेट किया तब उनको उनकी सिचुएशन लोकेशन निकालने के लिए पुलिस तब कार्यरत थी, तो हमें शक हुआ. तो उसके बेसिस पे फिर पुलिस ने कुछ लोगों से पूछपरछ की, जिसके बाद हमें जो है ये शक हुआ कि शायद उनकी बॉडीज जो हैं किसी ने मार के यहाँ उनको दफन किया है. तो बाकी अभी हम इन्वेस्टिगेट करेंगे. आगे क्या कह रहे हैं? आगे अभी इसमें देखते हैं कि अगर मर्डर के जो हैं सेक्शंस मतलब लगा के फिर उसमें पुलिस इन्वेस्टिगेट करेगी. मेरे बहन को यहाँ मार के धरती तर में गाड़ दिया था. कौन, किसने किया ये? लड़का का भाई.
और आपकी बनेवी का नाम क्या है? बनेवी का नाम है शिवम गिरी। अच्छा, क्या हुआ था झगड़ा उसमें? यहाँ पे झगड़ा हमको कुछ नहीं बताया था। फिर आपने किसको कांटेक्ट किया? लड़का को भाई वहाँ से घर पे फ़ोन किया था। उसके बाद घर पे फ़ोन किया था हम जाने, तो बाद इसके बाद हम लड़का को भाई को हम इधर से फ़ोन किए तो बोल रहा है कि लड़का को माँ कि भाई कि मर गया एक्सीडेंट में, रोड एक्सीडेंट में मर गया, गाड़ी से गए थे मेला देखने के लिए, बस मर गया एक्सीडेंट में। बस उसके बाद हम बोले फ़ोटो हमको चाहिए, एक्सीडेंट वाला फ़ोटो नहीं भेज रहा था। उसके बाद बोले कि गया था सो कौन बोला था हॉस्पिटल गया था वहाँ, तो वहाँ बोल रहा था कि पोस्टमार्टम के लिए पुलिस ले गया था। उसके बाद तब मेरा जीजा जो है जीजा जी है बड़ा वाला, वो एसपी को फ़ोन किया था वहाँ, वो बोला कि यहाँ कोई केस ऐसा नहीं है। तब उसके बाद तब इसको तब फिर बोले तो ये बोला कि वहाँ से पोस्टमार्टम होकर के आ रहा है। हम वेट किया 3 बजे तक। उसके बाद ये बोला कि आ रहा है फोटो, दूसरा कोनो वीडियो भेज दिया है। तब फिर नहीं माने, तब वहाँ से हम तब चला आए यहाँ। पूरी बात ऐसी चली कि लड़की को मेरे बहन के सासू माँ ने बोली कि दोनों तो एक्सीडेंट में मर गया। 14-15 तारीख को मेरा अंकल जो है चाचा बात किया था लड़का से। उसके बाद फोन लगाए तो फोन लड़का का बंद था। जीजा जी का नाम क्या था? शिवम गिरी। और आपकी बहन का? कंचन कुमारी। यहाँ आके आपने क्या किया था? यहाँ आके एसपी सर से किए, पुलिस स्टेशन गए, वहाँ बोले तब ऐसा बात है कि मर्डर हो गया। तब उसके बाद तब यहाँ छानबीन करके आज पुलिस ने क्या किया? आज बॉडी निकाला दोनों का। वो अपना घर से, लड़के का घर से। कहाँ रखी बॉडी मिट्टी तर में दफना दिए थे। लड़का को भाई, लड़का को माँ। उसका नाम क्या है? लड़का भाई का नाम नहीं जानते हैं। किस तरह से मारा था? मारा यहाँ देख रहे हैं रोड से बोल रहे हैं मारने। કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતા ખેડૂતોએ રામધૂન બોલાવી હતી। ધોરાજીના જમનાવાડ રોડ અને જૂનાગઢ રોડ પરના સોનારભાઈ વિસ્તારના 1.5 થી 2000 વીઘા જમીનમાં ખેડૂતોએ સોયાબીન, કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું। સારી ઉપજ મેળવી શકાય અને પોતાના પરિવારનું જતન કરી શકાય તે માટે જગતનો તાત ચિંતિત બન્યા છે। કુદરતી આફત જેવી કે કમોસમી વરસાદ અને માવઠા તેમજ વાવાઝોડાના કહેરથી ખેડૂતોના હાથમાંથી અને મોંમાંથી કોળિયો છીનવાઈ ગયો છે। ચોમાસું પૂરું થયા બાદ શિયાળામાં પણ રવિ વાવેતર હાથવગું હોય, પણ નવરાત્રી અને દિવાળી તેમજ દેવ દિવાળી પર્વ પણ કુદરતે બગાડ્યું છે। ત્યારે ધોરાજીના ખેડૂતોએ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે। આથી ખેડૂતોએ જૂનાગઢ રોડ અને જમનાવાડ રોડ પર એકત્રિત થઈને રામધૂન બોલાવી હતી અને સરકાર ધિરાણ માફ કરી નુકસાનનું વળતર આપે તેવી માંગણી કરી હતી। અમે આ બધા આજુબાજુના ખેતરવાળા બધા ભેગા થઈને અહીંયા રામધૂન બોલાવ્યો। એનો કાર્યક્રમ એ અમે બોલાવવાનું કારણ એ છે કે સરકારને જગાડવા માટે, બરોબર છે ને, સરકાર જોવે ને થોડીક સિરિયસ થાય અને અંદર કાંઈક એને લાગણી જાગે તો કાંઈક ખેડૂને વર્તન મળે, બરોબર। બાકી અત્યારે તો બધા ખેડૂત મરી જ ગયા છે। નુકસાનમાં તો કાંઈ બાકી જ નહીં, 100% નુકસાન છે। આ વરસાદને કમોસમી વરસાદ થયો એના કારણે માંડવી તો બગડી, પણ તમે જોઈ લ્યો તમારી નજર સામે છે, પાલો પણ કારો પડી ગયો, એ ઢોરના મોઢામાંથી ને વહી ગયો। એટલે હવે એ ઉપાધિ છે કે હવે પાછું એની ખરીદી કરવાની, એ ગોતવા જવાનું વેચાત। સરકારે સર્વેની વાત કરી છે, શું કહેશો? સર્વેમાં તો એટલું કે સેટેલાઇટ થી ન કરે સર્વે, અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું। સાહેબોને તો શું ખબર પડે, ઓફિસમાં બેઠા હોય ને કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું, ખેડૂત હોય છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે। અમે આજે બધા ભેગા મળી રામધૂન બોલ્યા ખેતરમાં, અને બીજું કે અમે રામધૂન બોલ્યા સરકારને જાગૃત કરવા માટે કે અમને તાત્કાલિક સહાય આપે, અમારું ધ્યાન દોરે, અમારી માલમાં બધે ધ્યાન દોરે। અને અમે સંસદોને ફોન કર્યા છે, સંસદને બધાને ફોન કરીએ છીએ, અમારી તાત્કાલિક ઉપર અરજી મોકલે, તાત્કાલિક અમારું સર્વે કરાવે અને અમને વળતર તાત્કાલિક અમને અપાવે। કેવું નુકસાન છે? નુકસાની અત્યારે એની તો તમે વાત જ કરો માં, નુકસાની 100% ગણો તોય ચાલશે, 80% ગણો તોય ચાલશે, પણ આમાં તો હવે સર્વે સરકાર કરશે, એ ઉપર અમારે હાલવાનું છે। ખેડૂત અમારે પાક છે, મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આ બધા જ અત્યારે પાક અમારા માટે ફેલ છે।
પાક તો એક બાજુ રહ્યું, પણ અમારે પશુને શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે. અમારા ધોરાજી પંથકમાં આ બધે વરસાદ કમોસમી થયો છે, તો કપાસ, સોયાબીન, મગફળી બધું ફેલ છે. તો અમારા ધારાસભ્યો છે કોઈને અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દઈએ અને જોઈ જાય. આજે અમે આ જો રામધૂન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો, આ હાવ ફેલ છે તો શું કરવું? અમારી માંગ છે આ જો કઈક સરકાર કઈ જો ધારાસભ્યોને ઉપર કઈ આ બધું પોતાડે તો અમને કઈક મળે, વળતર મળે. બીજું તો હું અમે કઈ ભાઈ આમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જે પાકને નુકસાન થયું છે મગફળીનું, એ આજે જોવા માટે બધાને બોલાવ્યા હતા અને રામધૂન બોલાવી હતી. અને તાત્કાલિક સરકારને સહાય આપે અમે રજૂઆત કરીએ છીએ. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ધમકી આપી ખંડણી માંગવાના કેસમાં પકડાયેલા 2 આરોપીઓના રિમાન્ડ કોર્ટે નામંજૂર કરી બંનેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ગઈ તારીખ 26 ઓક્ટોબરના રોજ ધારાસભ્ય સંજય કોરડિયાને ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી 30 લાખની ખંડણી માંગી તેને તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 5 લાખનું આંગડિયું અમદાવાદ રોનક પટેલના નામનું કરવાનું કહ્યું હતું. જે અંગે બુધવારે બી ડિવિઝનમાં થયેલી ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદના ભાડચ ઠાકોર વાસમાં રહેતો રોનક રાજુભાઈ ઠાકોર અને વેરાવળનો ઇમરાન ઉર્ફે ઝોન નૂર મોહમ્મદ સિમારીને પણ દબોચી લીધા હતા. પૂછપરછમાં મૂળ ચિત્રાવળ ગામનો હાલ સાઉથ આફ્રિકાના કોંગોમાં રહેતો સમીર ગાલિફભાઈ રિંગ બ્લોચ કોંગોથી કોરડિયાને કોલ કરી ખંડણી માંગી હોવાનું ખુલ્યું હતું અને તેને વિદેશથી ભારત લાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન તપાસનીશ બી ડિવિઝન પીઆઈ AB ગોહિલે આરોપી ઇમરાન ઉર્ફે જોન રોનક ઠાકોરને શુક્રવારે તપાસના 13 મુદ્દે 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા, પરંતુ અદાલતે પોલીસની રિમાન્ડ માંગણી ફગાવી દઈ બંને શખ્સને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પરિક્રમા કરવા આવેલા પરિક્રમાર્થીઓએ ઈટવા ગેટ ખાતે કર્યું પૂજન. પરિક્રમા મોકૂફ રહેતા ભાવિકોની ગિરનાર પર ભારે ભીડ. વાઘેશ્વરી મંદિર ખાતે માતાજીને ધરવામાં આવ્યો અન્નકૂટ. અને ટ્રિપલ મર્ડર કરનાર સગીર અને પુરાવા નાશ કરવામાં મદદ કરનાર માતાની અટકાયત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ,
ઓમ આર્કેડ છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.